અત્યારે ગુજરાતની અંદર જે વાવાઝોડું ચાલી રહ્યું છે, લાલો કૃષ્ણ સદા સહાય તે, આવી જાઓ લાલો કૃષ્ણ સદા સહાય તે, આ પિક્ચરનું અત્યારે ખૂબ ક્રેઝ ચાલી રહ્યો છે. અત્યારે આ પિક્ચરની દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામની અંદર જુઓ તો પણ તમને ક્લિપો જોવા મળશે, ફેસબુકની અંદર જુઓ તો પણ તમને ક્લિપો જોવા મળશે, યુટ્યુબમાં જુઓ તો પણ તમને આની અંદર નકરું જ તમને ક્લિપો જોવા મળશે, શોર્ટ વિડીયોમાં જોવા મળશે, આ પિક્ચરના રિવ્યૂ જોવા મળશે. જેને જુઓ તે લોકો ફક્ત આ પિક્ચરની જ વાતો કરી રહ્યા છે. તો આ પિક્ચરની અંદર એવું શું છે, આ ફિલ્મની અંદર એવું શું છે જેના કારણે આ ફિલ્મ ખૂબ વાયરલ થઈ રહ્યું છે? તો આજના વિડીયોની અંદર ચલો એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. અને આ પિક્ચર છે તેને કેટલી કમાણી કરી છે ને આ કેટલા રેકોર્ડ તોડવાનું છે ને એ આપણે અંદાજો પણ નહીં મારી શકીએ. એટલા રેકોર્ડ આ પિક્ચર મારા અંદાજે તોડવાનું છે. તો જુઓ આ પિક્ચરની અંદર જ્યારે સ્ટાર્ટિંગમાં તમે જુઓ ને તો રિક્ષાવાળાની સ્ટોરી બતાવવામાં આવેલ છે, જે ભાગીને લગ્ન કરે છે, જે તુલસી નામની છોકરી હોય છે તેની સાથે. અને ત્યાર પછી તમે જુઓ તો તેને કંઈક બાળકી હોય છે, 5 વર્ષની દીકરી હોય છે, અને એનું કંઈક એક્સિડન્ટ થાય છે. અને ત્યાર પછી તમે જુઓ તો કંઈક એ પ્રમાણેની સ્ટોરી છે. આમ ખૂબ ધીમી ગતિએ આ પિક્ચરની અંદર સ્ટાર્ટિંગમાં તો એટલી સ્ટોરી ચાલે છે ધીમી ગતિએ કે જે અમુક લોકો છે તેને તો કંટાળો પણ આવી જાય. કેમ કે શું એટલું આમ ઘરકંકાસવાળી અંદર સ્ટોરી તમને લાગશે કે ભાઈ કેમ આવું છે. અને તમે જુઓ તો પછી એક્સિડન્ટ થયા પછી કંઈક આ જે લાલો નામનો જે કેરેક્ટર છે, જે તમે જુઓ તો કરણ જોશી, એ ખૂબ અરવા રવાડે ચડી જાય છે. અને આ પિક્ચરની અંદર જેટલા પણ સીન આપેલ છે, જ્યારે જે આ સ્ટોરી છે જ્યાં હલવાઈને જે આ લાલો નામનો જે કેરેક્ટર છે રિક્ષાવાળો, તે હલવાય પછીની જે સ્ટોરી છે તે જોવાનું એટલી મજા આવે. જે હલવાય છે તમે જુઓ તો જે એક રૂમ છે તેની અંદર, ત્યાર પછીની જે સ્ટોરી છે કંઈક અલગ જ દિશામાં જાય છે. પછી તમે જુઓ તો એક પ્રકારનું તમે જુઓ તો કંઈક અલગ જ માહોલ થઈ જાય ફિલ્મનો. અને ત્યાર પછી જોવાની અલગ મજા આવે છે. અને તમે જુઓ તો કઈ રીતે આ નીકળે છે, આ જે પરિસ્થિતિ છે તેની અંદરથી બહાર નીકળે છે. અને આની અંદરથી કેટલું બધું શીખવા મળે છે એ પણ તમે આ પિક્ચર તમે જોવો આખી તો તમને ખબર પડશે. અને આ પિક્ચર જ્યારે સ્ટાર્ટિંગમાં 10 તારીખે 10મા મહિનાની 10 તારીખે જ્યારે આ પિક્ચર રિલીઝ થઈને ત્યારે આનું કલેક્શન એટલું બધું નહોતું. સ્ટાર્ટિંગમાં તમે જુઓ તો પહેલા દિવસે કેટલી બધી કમાણી નથી કરી, 5 લાખ જેટલી કમાણી કરી હતી, 3 થી 5 લાખ જેટલી આખા ગુજરાતની અંદર. પછી એમ સમજો કે આખું પિક્ચર એમ સમજો કે એમ જ હતું કે ચલો ફ્લોપ જ જશે એ રીતેનું આખું પિક્ચર થઈ ગયું હતું. જે પિક્ચરની જે 50 લાખ રૂપિયામાં બન્યું એના પૈસા પણ તમે જુઓ તો રિકવર નહોતા થાય એમ. અને આખું પિક્ચર એમ સમજો કે ટોકીજમાંથી હાવ નીકળું થઈ ગયું હતું. કે છેલ્લા 10 દિવસથી આ પિક્ચરનો એટલો ક્રેઝ ચાલી રહ્યો છે કે અત્યારે ઘણી બધી મોટી પિક્ચરોને આ પાછળ મૂકી રહ્યું છે. તમે જુઓ તો અત્યારનું આજે રવિવાર, હું જે વિડીયો અપલોડ કરું એ સોમવાર છે, પણ હું રાત્રે વિડીયો બનાવું છું 4 વાગે, 3 થી 4 વાગે. તો જે તમે જુઓ તો રવિવારનું કલેક્શન 25 કરોડ પ્લસનું છે. તમે વિચારો કે એક ગુજરાતી ફિલ્મ એનું 25 કરોડનું તમે જુઓ તો કલેક્શન છે. એટલે એમ સમજો કે બહુ અલગ જ વસ્તુ છે. એક દિવસનું કલેક્શન તમે જુઓ તો 5.5 કરોડ રૂપિયા છે. આ અત્યાર સુધીનું 30 દિવસ થયા આ પિક્ચરને રિલીઝ થયા અને તમે જુઓ તો 25 કરોડ પ્લસનું આ પિક્ચરે કમાણી કરી છે. એટલે હજુ તો અમુક ઘણા બધા રેકોર્ડ તોડવાના બાકી છે. તમે અંદાજો પણ નહીં માર્યો એવા રેકોર્ડ તૂટવાના છે. બોલિવૂડવાળા અત્યારે 200 કરોડ રૂપિયા લગાવી દે છે, 250 કરોડ રૂપિયા લગાવી દે છે, અને આ રીતેની કમાણી નથી કરી શકતા, ફ્લોપ જાય છે. પણ આ ફક્ત 50 લાખ રૂપિયામાં ફિલ્મ બની છે અને તમે જુઓ તો અત્યારે ખૂબ કમાણી કરી રહી છે. તો અત્યારે એવું છે કે ભાઈ જો કન્ટેન્ટ સારો હોય અને વસ્તુ જો સારી તમે બનાવો ને તો પબ્લિકને બહુ વાર નથી લાગતી પસંદ કરવામાં. અને ભલે થોડું લેટ પહોંચે પણ જ્યારે પણ પહોંચે ને ત્યારે પબ્લિક એને એમ સમજી લો કે વધાવી લે છે. એ રીતે આ પિક્ચરને અત્યારે પબ્લિક ખૂબ વધાવી રહી છે. તમે જુઓ આખું પિક્ચર, તમને ખૂબ મજા આવશે. અને જે લાલો રિક્ષાવાળો છે કઈ રીતે પરિસ્થિતિમાંથી બહાર નીકળે છે એ પણ જોવાનું બહુ જ મસ્ત છે. તો અત્યારે જ જાઓ તમે, તમારા બાજુમાં જે આવેલા છે ટોકીજો ત્યાં જાઓ અને આ પિક્ચર જરૂરથી નિહાળો. તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.